તાજેતરમાં કલોલના ખોરજાપરા પાસે કેટલાક તત્વો દ્વારા ગૌહત્યા કરવામાં આવતા તાલુકા પોલીસે 4 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ડીવાયએસપી માનવર સાહેબે પત્રકારોને પ્રેસ કોન્ફરન્સમાં દરમિયાન જણાવ્યું હતું કે ગૌહત્યાના કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એક નાનું વાછરડું કપાયેલું અને કૂતરાએ ખાધેલું હાલતમાં અને ત્યાં ગાયો જે રખડતી ગાયો ખાતી હોય છે એમાં પ્લાસ્ટિક જેવા ઢગલાઓ ત્યાં મળી આવેલા, જેની અમને જાણ થતાં પોલીસે તેની તુરંત નોંધ લીધેલી અને તુરંત ત્યાંથી નમૂના લઈ અને જાંચ માટે એફએસએલમાં મોકલી આપેલા। આજુબાજુ વિસ્તારમાં તપાસ કરેલી પણ કોઈ હકીકત અમને મળેલી નહીં। આ દરમિયાન હોળીનો તહેવાર ગયા બાદ ફરીથી એ જ જગ્યાએ ગાયના શીંગ તથા ગાયનું આંતરડું વગેરે જેવા અવશેષો મળી આવેલા, જેથી તુરંત જ પોલીસ તેની નોંધ લઈ અને વેટરનરી ડૉક્ટર, ફોરેન્સિક સાયન્સની ટીમ વગેરે સ્થળ પર બોલાવી અને તેના નમૂના લઈ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં જાંચ માટે મોકલી આવેલા। ત્યાંથી જ્યારે પૃથ્થકરણ અહેવાલ આવ્યો ત્યારે જાણવા મળેલું કે ખરેખર આ ગાયના અવશેષો છે, જેથી આ આજુબાજુની જગ્યામાં કોઈ એ સમયે ગાયને રખડતી ગાયોને પકડીને કાપેલ હોવાનો સંદેશો મળતા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાંની ટીમ 3 ટીમ બનાવી અને આ બાબતે તપાસ હાથ ધરેલી અને ગૌમાંસ ક્યાં વેચાય છે અમદાવાદ સિટીમાં, સતરાલમાં, કલોલમાં, આજુબાજુ વિસ્તારમાં તપાસ કરતાં અમને જાણવા મળેલ કે અમદાવાદમાં એક બુરાઉદ્દીન મોહમ્મદ કુરેશી નામનો વ્યક્તિ છે જે મિર્ઝાપુરમાં રહે છે અને ત્યાં ગૌનું માંસ વેચે છે, જેથી તેના ફોન નંબરની હકીકત મેળવી અને સતરાલ અને આજુબાજુના જે જગ્યાએ આ પ્રકારનું કૃત્ય બનતું હોવાની જે જાણ મળેલી તે જગ્યાઓ પર ટાવર ડાટા તેમજ મોબાઈલનું સર્ચ કરતાં આ વિસ્તારમાં તે દિવસોમાં કોણ કોણ ઇસમો આવેલા તેની તપાસ કરેલી અને આ તપાસના અંતે આ જે રિસીવર છે આ બુરાઉદ્દીન કુરેશી છે તે અમદાવાદનો છે, તે ગૌમાંસ રિસીવ કરતો હોવાનું પણ જાણવા મળેલું અને તેના ઉપરથી એ સતરાલના એક નાસિર પઠાણ છે અને તેનો મિત્ર છે યાસીફ કુરેશી, આ લોકો પણ તેની સાથે સંકળાયેલા હોવાનું બાતમી મળેલી, જેથી આ આરોપીને અમે લઈ આવેલા અને તેમની પૂછપરછ કરતાં એવું જાણવા મળેલું કે છેલ્લા દિવસોમાં બે વખત આ લોકો ત્યાં આવેલા અને નાસિરની મદદથી આ બુરાઉદ્દીને સતરાલની આજુબાજુ જે રખડતી ગાયો છે તેઓને પકડી અને સતરાલની કડી રોડ ઉપર આગળ ખેતરમાં અવારું જગ્યામાં ગાયોને કાપેલી અને ગાયોના માંસ મટન આજે બુરાઉદ્દીન છે તે પોતાની ગાડીમાં લઈ ગયેલો અને બાકી જે શીંગ તેમજ આંતરડા જેવો બીજો જે ભાગ છે તે આ નાસિર જે સતરાલનો છે તે પોતાની રિક્ષામાં ભરી અને આ ખોરજાપરાની અવારું જગ્યામાં ફેંકીને ભાગી ગયેલો। આમ અત્યાર સુધી અમોએ આમાં સંડોવાયેલા 4 આરોપીને એરેસ્ટ કરેલા છે, જેમાં એક માઇનોર છે, આ જે 3 પકડેલા છે એમાં એક બુરાઉદ્દીન છે, એક સતરાલનો નાસિર છે, તેનો મિત્ર એક યાસીફ કુરેશી છે અને કડીનો એક ઇનાયત ખાન બોરો સૈયદ છે। કડીનો પણ એક ઇનાયતનો મિત્ર છે શાહરૂખ ઉર્ફે ઘઉં, તે પણ એની સાથે ત્યારે એ દિવસોએ કાપવામાં હતો અને એને પકડવાનો બાકી છે, એ મળી શકેલ નથી। અને આ બુરાઉદ્દીન જે છે, જે રિસીવર છે, તે એક યુપીના નાના છોકરાઓને ની મદદ લેતો અને એને ગાડી લઈને મોકલતો અને ગાયો કાપ્યા પછી જે એનું જે માંસ જે અમદાવાદ લઈ જવાનું હોય તે એક બાળ આરોપી છે, તે બાળ આરોપીને એ ગાડીમાં લઈને રવાના કરી દેતો અને પોતે ત્યાં એની પાછળ જતો। આ બાળ આરોપીને પણ અમે એના પેરેન્ટ્સ સાથે લાવેલા છીએ અને તેની પૂછપરછ કરતાં તે પણ બીજા નાના બે બાળકોને પણ સાથે લાવેલો હતો અને આમ એને પણ 2 બાળકો કોણ છે એ તપાસ ચાલુ છે, એ પણ અમે થોડા સમયમાં પકડી લઈશું અને જે આ ક્રૂર હત્યાઓ ગાયોને થયેલી હતી તેની પાછળ ખૂબ જ મહેનત કરી અને કલોલ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉન્નતિ મેડમ તેમજ તેની ટીમે છેલ્લા 4-5 દિવસથી રાત દિવસ મહેનત કરી અને આરોપીને પકડેલા છે।